કથાની અંદર આપણે જોયું મનુ અને શત્રુપાની 3 પુત્રીઓ અને 2 પુત્રો હતા. 2 પુત્રમાંથી એકનું નામ ઉતાનપાદ હતું અને બીજાનું નામ પ્રિયવ્રત હતું. એમાં ઉતાનપાદ જે હતો એમને 2 પત્નીઓ હતી. એકનું નામ સુરુચિ હતું અને એકનું નામ સુનીતિ હતું. આ કઈ દાદીમાની વાર્તા નથી કે એક રાજા અને 2 રાણી. વાર્તામાં આવે ને ઓલું વાર્તા રે વાર્તા ભાભો ઢોર સારતા છોકરાને ભણાવતા. આવડે ને? હાલો બોલો તો ખરા, આવડે તો. વાર્તા રે વાર્તા વાર્તા રે વાર્તા. બહેનો બોલશે, એને આવડે. હા બોલો બોલો. બોલો બોલો. મારે સાંભળવું પડે ને કેટલું આવડે છે શ્રોતાને, મારા વિદ્યાર્થીઓને કેટલું આવડે, મારે તપાસ એક્ઝામ લેવી પડે ને. હે વાહ. હે રડ માડી. વાહ, આવડે તો છે. તાળીઓ પાડો, તાળીઓ પાડો. તો એ આ દાદીમાની વાર્તા નથી, આની અંદર અધ્યાત્મ રહેલું છે. ઉતાનપાદ એટલે જેના પગ ઉપર અને માથું નીચે એવો જીવ. અને આપણે સૌ એ જીવ છીએ. જ્યારે આપણે માના ગર્ભમાં હોઈએ ને ત્યારે આપણી પણ એ જીવની સ્થિતિ પણ એવી જ હોય છે, પગ ઉપર અને માથું નીચે હોય છે. અને જીવ કહેતા ઉતાનપાદ જીવની 2 પત્નીઓ હોય છે. એ ઉતાનપાદની 2 પત્નીઓ હોય છે. એક તો સુરુચિ અને સુનીતિ. સુરુચિ કહેતા સારું સારું ખાવું, સારું સારું પીવું, સારું ઓઢવું, જેને આપણે શોખ કહીએ છીએ. અને બીજી પત્ની છે એ સુનીતિ છે. સુનીતિ કહેતા નીતિથી જીવન જીવવું, સંયમથી જીવન જીવવું, મર્યાદાથી જીવન જીવવું, વિવેકથી જીવન જીવવું. આ સુનીતિ. અને એ જે ઉતાનપાદ હતો ને, એ ઉતાનપાદ રાજાને એને સુરુચિ પસંદ હતી. સુનીતિ હતી ને એ અનુમાનિતી હતી અને સુરુચિ એ માનીતી હતી. અને આપણી પણ એ જ સ્થિતિ છે. તો એ ઉતાનપાદ અને સુરુચિ દ્વારા એક સંતાન થયું. એમનું નામ થયું ઉત્તમ. ઉત્તમ નો અર્થ એવો થાય, ઉત કેતા ઈશ્વર અને તમ કેતા તેનાથી અજ્ઞાન રાખે. જે ઈશ્વરનું જ્ઞાન ન થવા દે, અજ્ઞાન જ રાખે, એ ઉત્તમ. એટલે જો સુરુચિ સાથે આપણે પરણીએ ને તો ઈશ્વરનું જ્ઞાન ન થાય. ઉતાનપાદની બીજી પત્ની હતી, એ હતી સુનીતિ. ઉતાનપાદ અને સુનીતિ દ્વારા એક પુત્ર થયું. એમનું નામ પડ્યું ધ્રુવ. ધ્રુવ એટલે જે શ્રેયનો માર્ગ અપનાવે અને જે ફળ મળે એ ધ્રુવ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ધ્રુવ પિતાની ગાદી ઉપર બેસવા ગયો અને એની જે બીજી માં હતી સુરુચિ, એણે
એને કીધું કે તું અભાગણી સ્ત્રીનો સંતાન છો, એટલે તારે જો આ ગાદી ઉપર બેસવું હોય ને તો તારે મારા ઉદરથી જન્મ લેવો પડશે. અને એ વાત જઈને ધ્રુવે પોતાની માં જે હતી સુનીતિ એને કહી. અને એને પણ કીધું, હા બેટા, એને જે કીધું એ સાચું છે, તારે ત્યાં જન્મ લેવો પડશે. હવે જો એને ભગવાનની તપસ્યા કરીને, ભગવાનને પ્રાપ્ત કરીને ભગવાન પાસે વરદાન માંગવાનું, અને વરદાન માંગ્યા પછી એને પાછું સુરુચિના ઉદરથી જન્મ લેવાનો. હવે સીધે સીધું ભગવાન પાસે ન માગી લે કે અમારે ગાદી જોતી છે, વાયા શું કામ ન કરે? તો એની માએ જે હતી સુનીતિ, જે નીતિ મર્યાદાથી જીવન જીવે છે, એને કીધું, હા બેટા, તું જા, તપ કરવા જા. તપ કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ધ્રુવ જંગલની તરફ જાય છે, વનની તરફ જાય છે. ત્યારે રસ્તામાં એને નારદજી મળે છે. નારદજી મળે છે. નારદજી ધ્રુવ સાથે વાર્તાલાપ કરે છે. ધ્રુવ બધી વાત કહી સંભળાવે છે નારદજીને, અને કહે છે, નારદજી પહેલા પરીક્ષા કરે, તને ભગવાન મળશે એનું શું પ્રમાણ છે? તું તપસ્યા તો કરીશ, પણ ભગવાન તને મળશે જ એનું શું પ્રમાણ છે? ત્યારે ધ્રુવજી કહે છે કે એનું પ્રમાણની જરૂર નથી. તમારા જેવા દેવર્ષિ મારી યાત્રાની શરૂઆતમાં જો મળતા હોય ને તો મને વિશ્વાસ છે કે મને ભગવાન અવશ્ય મળશે. વાત સાંભળી નારદજી ખુશ થયા, અને નારદજી દ્વાદશાક્ષર મંત્રનો આપે છે ધ્રુવને. શું આપે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ